પ્રતિક બારોટ આજ ફરીથી શનિવારના આ યુટ્યુબ ચેનલમાં અમારા પ્રાઇમ હેલ્થ કેર સોલ્યુશન એમએ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું પ્રતિક બારોટ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજ ફરીથી ઘણા દિવસો પછી તમારી સમક્ષ આજે ઉભો છું અને ફરીથી આજે અમારી સાથે શત્રુઘ્નસિંહ ચુડાસમા કારંજ પોલીસ સ્ટેશનમાં જે ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે આજે અમારા મિત્ર અમારા ક્લાયન્ટ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. આજના વિડીયોમાં અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે આજના વિડીયોમાં હું ઘણી બધી એવી ચર્ચા કરીશ તમારી સમક્ષ કે જેમાં પોલિસી રિન્યુઅલ વખતે, પોલિસીમાં ક્લેમ વખતે જો આ રીતે પ્રોપર કામ કરવામાં આવે તો તમારી એટ ધેટ ઓફ ક્લેમ અને એટ ધેટ ઓફ રિન્યુઅલ તમારી પોલિસીમાં ઘણા બધા ફાયદા અને ઘણા બધા નુકસાનથી તમે બચાવી શકો છો. યસ, આજના દિવસમાં મારી સમક્ષ શત્રુઘ્નસિંહ ચુડાસમા સાહેબ અમારી સમક્ષ છે. યસ સાહેબ, તમારો પરિચય ખાસ અમારા યુટ્યુબ ચેનલ અમારા દર્શક મિત્રોને આપજો. મારું નામ ચુડાસમા શત્રુઘ્નસિંહ બુલદરસિંહ, હાલ હું કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. સાહેબ, મારો એક ખાલી ક્વેશ્ચન ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે જ્યારે મેડિક્લેમ પોલિસી તમે મારી પાસેથી લીધી અને કેટલા સમયથી આપણી પાસે ચાલુ છે અને આપણે કઈ રીતે પોલિસી લીધી હતી? કારણ કે જનરલી શું હોય છે કે મેડિક્લેમ પોલિસી લોકો ક્યાંથી લેતા હોય છે કે સગાવાલા, પાડોશી, મિત્ર તરીકે. તો આપણી પહેલી મુલાકાત એક મિત્ર તરીકે અને તમે મારી પર જે ભરોસો મૂક્યો એ દર્શક મિત્રોને કહી શકીએ કે પ્રાઇમ હેલ્થ કેરમાં પ્રતિક બારોટ પાસે એટલે કે મારી પાસે મેડિક્લેમ પોલિસી કેટલા સમયથી ચાલુ હતી? મેડિક્લેમ પોલિસી આશરે 3 વર્ષથી મારે ચાલુ છે અને પ્રતિકભાઈ મને એક આકસ્મિક રીતે મળી ગયેલા અને અમારે એકાબીજીને પછી પરિચય થયો અને એમને મને ખૂબ જ ફોર્સ કર્યો કે તમારે ખરેખર મેડિક્લેમ તમારે લેવો જ જોઈએ. એમ તમારે કે આકસ્મિક બનાવ બને એ વખતે તમને ખૂબ જ કામ આવે છે. અચ્છા, આજના વિડીયોમાં આપણે વધુ આગળ વાત કરશું કે આ પોલિસી તમારા પરિવારમાં કઈ રીતે કારગર થઈ. પણ એ પહેલા મારે વાતની શરૂઆત ત્યાંથી કરવી છે કે જનરલી લોકો એવું કહેતા હોય છે કે મેડિક્લેમ પોલિસી લેતી વખતે લોકોને ઓબ્વિયસલી એઝ અ ઇન્સ્યોરન્સ એડવાઇઝર લોકોને ગમતા નથી, કારણ કે સીધી વસ્તુ છે કે જ્યારે પ્રીમિયમ આપવાની વાત આવે છે ત્યારે લોકો પ્રેક્ટિકલ વિચારતા હોય છે કે ભાઈ ચલો આટલું બધું પ્રીમિયમ કેમ ચૂકવવું, પોલિસીનું પ્રીમિયમ વધારે ના ભરીએ, ઓછું પ્રીમિયમ ભરીએ. પણ જ્યારે ક્લેમ આવી રહ્યા છે, જ્યારે હોસ્પિટલમાં જ્યારે કોઈ પણ ફેમિલી મેમ્બર એડમિટ થતું હોય છે આપણું, ત્યારે લોકો ત્યાં ડિસિઝન હંમેશા ઇમોશનલી લેતા હોય છે અને જ્યારે ઇમોશનલી ડિસિઝન લેવામાં આવતો હોય છે ત્યારે લોકો ફાઇનાન્શિયલી બજેટ ઉપર ધ્યાન નથી દેતા કે પ્રીમિયમ કેટલું છે અને બજેટ કેટલું છે. તો એક મારા દર્શક મિત્રોને તમારા સમક્ષ એક વાત પહોંચાડવી છે કે સાચા અર્થે મેડિક્લેમ પોલિસી જ્યારે લઈએ છીએ ત્યારે પ્રેક્ટિકલ વિચારવું જોઈએ કે ઇમોશનલી વિચારવું જોઈએ? મારું એવું માનવું છે કે મેડિક્લેમ લેતી વખતે આપણે પ્રેક્ટિકલી વિચારવું જોઈએ, ઇમોશનલ ના વિચારવું જોઈએ. કેમ કે પોલિસી જ્યારે આપણે લઈએ ત્યારે તેની કિંમત હજારોમાં હોય છે અને જ્યારે આકસ્મિક બનાવ બને ત્યારે આપણને ખૂબ જ લાખોમાં એનો ફાયદો થતો હોય છે. બહુ સાચી વસ્તુ સાહેબ. આપણે પહેલા જ વર્ષે મને યાદ છે કે પોલિસી આપણે લીધી હતી અને ત્યારે જ આપણે કંઈક ક્લેમ નાનો એવો આવ્યો હતો. તો એ દર્શક મિત્રોને કહી શકો ત્યારે જ ક્લેમમાં સર્વિસ તમને કઈ રીતે મળી હતી પ્રાઇમ હેલ્થ કેર તરફથી? શરૂઆતમાં મેં ક્લેમ લીધો એ વખતે મારી બેબી બીમાર પડી ગઈ હતી અને તેને અમે એડમિટ કરી હતી દવાખાનામાં અને એ વખતે આશરે લગભગ 25,000 રૂપિયા જેવું મને પોલિસીમાં તાત્કાલિક અઠવાડિયામાં તે મને એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા અને કોઈ પણ તકલીફ વગર. અચ્છા, લાસ્ટમાં હજી એક વાત આગળ વધારીશ સાહેબ કે મેડિક્લેમ પોલિસી જ્યારે આપણે અત્યારે જેની માટે આપણે ભેગા થયા છીએ સાહેબ, આ વિડીયોમાં જે મારા દર્શક મિત્રોને વાત પહોંચાડી છે, રિસેન્ટલી આપણે પોલિસીના 3જું વર્ષ, રિન્યુઅલના 3જા વર્ષે અત્યારે બહુ મોટી મેડિકલ ઇમરજન્સી એટલે કે 3,49,000 રૂપિયા સુધીનો મેં કેશલેસ ક્લેમ જ્યારે તમારા પરિવારમાં આપ્યો છે. તો એ કઈ રીતે તમારા પરિવારમાં મેડિકલ ઇમરજન્સી આવી અને એમાં પોલિસી કઈ રીતે કારગર થઈ એ વાત કરી શકીએ આપણે? મારી પત્નીને ઘરે કામ કરતા એકદમ પડી ગયા અને ઘૂંટણના ભાગે ઈજા થઈ અને ડોક્ટર સાહેબે કીધું કે તમારે આનું ઓપરેશન કરાવવું જ પડશે. તો એ વખતે તો મારી પાસે તો એટલા પૈસા નહોતા, પણ પોલિસી હતી એટલે મેં પ્રતિકભાઈને ફોન કર્યો. તો પ્રતિકભાઈ મને કહેતો કે તમે ગમે તે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ અને તમને તમારે કાંઈ પણ તકલીફ પડે તો કે તમારે સોલ્યુશન તરત આવી જશે. અચ્છા સાહેબ, મારો એક ક્વેશ્ચન એ છે કે મેડિક્લેમ પોલિસી લોકો જ્યારે જનરલી રાખતા હોય છે ત્યારે એની અમાઉન્ટ બહુ મહત્વની હોય છે કે તમારી પોલિસી 5 લાખની છે, 10 લાખની છે કે 20 લાખની છે. તો આજે તમારો જે ક્લેમ આવ્યો એમાં ફક્ત 2 જ દિવસમાં સિમ્સ હોસ્પિટલમાં તમારા 3.5 લાખ રૂપિયા પોલિસીમાંથી યુઝ થઈ ગયા. તો દર્શક મિત્રોને તમે કોઈ સંદેશો આપી શકો કે પોલિસી 5 લાખ, 10 લાખ કે 20 લાખમાંથી કઈ રાખવી જોઈએ? જેમ બને તેમ વધારે પોલિસી રાખવી જોઈએ, કેમ કે એનો ફાયદો તમને ખૂબ જ સારો મળે છે. અને મેં પણ પ્રતિકભાઈને કીધું છે આ વખતે મારે પણ જાજા પ્રીમિયમની પોલિસી રાખવાની છે. એનો મતલબ કે 20 લાખ રૂપિયાની પોલિસી આજે એક્રોસ ગુજરાતમાં શત્રુઘ્નસિંહ અમારી ટીમ આજે અમે કેમ્પેન એ જ કરી રહ્યા છીએ કે એક્રોસ ગુજરાતમાં જ્યારે અમારી 5 સિટીમાં ઓફિસ છે
ભાવનગર, અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ. અને સૌથી વધારે રિસ્ક મેનેજર જ્યારે અમારા ઇન્સ્યોરન્સ એડવાઇઝર જ્યારે ફિલ્ડમાં જઈને લોકોને પોલિસી સમજાવે તો અમારો પ્રાઇમ હેલ્થ કેરનો એક મોટો રહ્યો છે કે મિનિમમ અમે 20 લાખની પોલિસીથી શરૂઆત કરતા હોઈએ છીએ. તો આનું કારણ એક જ છે કે જ્યારે 5 લાખનું પ્રીમિયમ અને 20 લાખના પ્રીમિયમમાં ડિફરન્સ 6 થી 7 હજાર રૂપિયાનો હોય છે, પણ સામે એનો ફાયદો 5 લાખથી સીધો 3 ગણો વધારે એટલે કે 20 લાખ સુધીનો ક્લેમ મળતો હોય છે. અને આવી જ્યારે મેડિકલ ઇમરજન્સી મોટી આવતી હોય છે ત્યારે પ્રીમિયમ જે છે હજારોમાં છે, તમે જે બહુ જ મસ્ત વાત કરી કે ક્લેમ લાખોમાં હોય છે. તો એક દર્શક મિત્રોને એક સંદેશો તમે આપી શકીએ આપણે શત્રુઘ્નસિંહ કે આ મેડિકલ ઇમરજન્સી કદાચ માની લઈએ કે પોલિસી ના હોત તો આ 3.5 લાખ રૂપિયા જો આપણે આ સિચ્યુએશનમાં જો ભેગા કરવા પડે તો કેટલી તકલીફ પડી શકે? જો આ પોલિસી ના હોત તો મારે પ્રથમ તો બહુ જ તકલીફ પડત, કેમ કે આપણે ફાઇનાન્શિયલ રીતે આપણી પાસે એટલા પૈસા હોય નહીં અને આપણે કોઈની પાસે માંગવા જઈએ, આ કરીએ, કોઈ હાજર હોય ના હોય તો મેડિક્લેમ હતો એના હિસાબે મારે કંઈ કોઈ ચિંતા વગર મારે ફાઇનાન્શિયલ કોઈ પણ તકલીફ નથી પડી અને ખૂબ જ સારી ઊંઘ. એટલે એનો મતલબ આપણે એવું કહી શકીએ ને સાહેબ કે મેડિક્લેમ પોલિસી હતી તો આજે તમારી બધું જ ફોકસ તમારા વાઇફના મેડિકલ ઇમરજન્સી વખતે એના ઉપર ધ્યાન હતું, નહીં કે ફાઇનાન્શિયલ બજેટ ઉપર. એટલે એનો મતલબ એવો છે સાહેબ કે જો એક સારો મેડિક્લેમ હોય તો જ્યારે આપણું ફાઇનાન્શિયલ બજેટ જે છે એ વિખાવા નથી દેતું. દર્શક મિત્રો, આજના વિડીયોથી અને આ શત્રુઘ્નસિંહે બહુ જ સરસ વાત કરી કે આજે જ્યારે મેડિક્લેમ પોલિસી જો સારી અને પ્રોપર રાખવામાં આવે તો તમારી બચતની સિક્યુરિટી છે સાહેબ. આજે જ્યારે તમે જે પણ જગ્યાએ સેવિંગ કરતા હશો, મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, પોસ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ કે પછી કોઈ બી જગ્યાએ, પણ જો એક પ્રોપર મેડિક્લેમ પોલિસી આજે તમારી પાસે છે તો સાહેબ તમારા ફાઇનાન્શિયલ બજેટ, ફાઇનાન્શિયલ પિરામિડનું એ પાયા તરીકે અત્યારે મેડિક્લેમ પોલિસી છે. અને જો સારા મેડિક્લેમ જો આજના દિવસમાં તમારી પાસે નથી તો આજે નીચે અમારા સ્ક્રોલ કરેલા તમામ નંબર્સ અમારા રિસ્ક મેનેજર્સના નીચે અવેલેબલ છે દરેક સિટી વાઇઝ. આજે જ તમારી પાસે જો મેડિક્લેમ પોલિસી ના હોય તો તરત જ ફોન કરજો. લાસ્ટમાં એટલું કહીશ કે જો મેડિક્લેમ પોલિસી તમારી પાસે છે પણ એમાં જો તમારે સમજવું હોય કે પોલિસી કેવી છે, અધરવાઇઝ એ પોલિસીમાં તમારા પૂરતા બેનિફિટ છે કે નહીં, તો પણ અમારા ટીમનો સંપર્ક કરી શકો છો. શત્રુઘ્નસિંહ, આજે અમારા યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો સુધી મેં મેક્સિમમ લોકોને એક અમે વાત પહોંચાડતા હોઈએ છીએ કે મેડિક્લેમ પોલિસી જે છે એ કેવી હોવી જોઈએ. તો લાસ્ટમાં એક તો આપણે સંદેશો આપી શકીએ કે મેડિક્લેમ પોલિસી પ્રાઇમ હેલ્થ કેર હોય કે કોઈ બી જગ્યા હોય તો મેડિક્લેમ તમારા ફાઇનાન્શિયલ બજેટમાં કયો રોલ ભજવે છે? મેડિક્લેમ પર આપણે ફાઇનાન્શિયલ બજેટમાં ખૂબ જ સારો એવો રોલ ભજવે છે, કેમ કે તેના હિસાબે આપણે ફાઇનાન્શિયલ કોઈ તકલીફ નથી રહેતી અને મારું માનવું છે કે તમારે મેડિક્લેમ લેવું જ જોઈએ. થેન્ક યુ શત્રુઘ્નસિંહ. આજના વિડીયોમાં સાહેબે બહુ જ સરસ રીતે તમને સપોર્ટ કર્યો છે અને એટલું જ કહીશ કે તમામ દર્શક મિત્રોને એક જ રિક્વેસ્ટ છે કે જો મેડિક્લેમ પોલિસી ના હોય તો આજે જ પરચેસ કરજો અને અમારો કોઈ પણ રિસ્ક મેનેજરને તાત્કાલિક સંપર્ક કરશો તમે પહેલા તમને સપોર્ટ કરશો. થેન્ક યુ. આજના વિડીયોમાં વધુ આપણે આવતા નેક્સ્ટ